આજરોજ તારીખ 1 મે ગુજરાત દિન અને મજદૂર દિનના દિવસે પ્રાણીઓને પીવાના પાણી માટે હવાડાને પુનર્જીવિત કરવાની સેવા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ઉનાળાની બળબડતી ગરમીમાં કરુણામય પહેલ. ભરૂચની અગ્રણી જીવદયા સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દશાશ્વ મેઘઘાટ પાસે આવેલા પુરાણા અવાવરું પડેલા હવાડાને છેલ્લા 2 વર્ષથી પુનર્જીવિત કરીને ઉનાળામાં નદી કિનારે ઘાસ ચરવા આવતા મૂંગા પ્રાણીઓ માટે પાણીની સતત વ્યવસ્થા રાખવામાં આવે છે. હાલમાં નગરપાલિકાનું ટેન્કર રિપેરમાં હોવાને કારણે સંસ્થાએ ખાનગી સપ્લાયરના ટેન્કર દ્વારા મીઠું પાણી મંગાવી હવાડો ભરાવ્યો. સંસ્થાના રેસ્ક્યુઅર રવિ કુશવાહા અને તેમના મિત્ર નીરજ દ્વારા હવાડાની સાફ સફાઈ કરી આજરોજ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવી. જળદાન સેવાયજ્ઞમાં ભરૂચ નગરપાલિકાની સહભાગિતાની પણ પ્રશંસા કરવામાં આવે છે. પ્રાણી દેવો ભવઃ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચની અગ્રણી જીવદયા સંસ્થા છે, જે સ્ટ્રે અને મ્યુટ એનિમલ્સ માટે અબોલકા આધાર, વૃદ્ધો માટે વાત્સલ્ય વંદના, વિદ્યાર્થીઓ માટે વિદ્યા વાત્સલ્ય, અનાથ ભૂખ્યાઓ માટે અન્નપૂર્ણા, તીર્થયાત્રીઓ માટે રેવા પરિક્રમા સેવા અને એવા અનેક નિઃશુલ્ક સેવા કાર્યો દ્વારા સગલા જીવ માત્રની નિસ્વાર્થ સેવા માટે સમર્પિત છે. આજે 1 મે ગુજરાત દિનના દિવસે દશાશ્વ મેઘઘાટના જૂના હવાડાને પુનર્જીવિત કરીને તરસી ગાય ભેંસો માટે પાણીની વ્યવસ્થા કરવી એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જીવદયાનું સાચું પ્રતિબિંબ છે. સંસ્થાના બાહોશ રેસ્ક્યુઅર કર્મચારી શ્રી રવિ કુશવાહ અને તેમની ટીમે સેવા પુનઃ શરૂ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકાની પણ સહભાગિતા માટે આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.